તો અમદાવાદના બોપલમાં વિદ્યાર્થી હત્યા કેસનો મામલો સામે આવ્યો છે તો પોલીસ દ્વારા આરોપીની આખરે ધરપકડ કરી દેવામાં આવી છે। તો અમદાવાદના બોપલમાં જે ઘટના બની હતી ખુદ પોલીસ કર્મી જ હત્યારો નીકળ્યો અને આ જે આરોપી વિરેન્દ્રસિંહને કોર્ટમાં રજૂ કરાશે। તો આરોપીને કોર્ટમાં રજૂ કરાશે। પોલીસ 14 દિવસના રિમાન્ડની માંગણી કરશે કોર્ટમાં અને તે બાદ પોલીસ દ્વારા પૂછપરછ થશે આરોપીની અને અનેક ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે। તો આજે આરોપી વિરેન્દ્રસિંહને કોર્ટમાં રજૂ કરાશે। તો અમદાવાદના બોપલમાં વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી તેને લઈને આખરે પોલીસ કર્મી ખુદ હત્યારો નીકળ્યો છે અને તેને ઝડપી પાડવામાં આવ્યો છે। પંજાબથી આરોપીની ધરપકડ કરવામાં આવી અને આજે આરોપીને કોર્ટમાં રજૂ કરાશે। પોલીસ 14 દિવસના રિમાન્ડની માંગણી કરશે અને તે બાદ પૂછપરછ હાથ ધરાશે। તો અમદાવાદના બોપલ વિદ્યાર્થી હત્યા કેસનો મામલો સામે આવ્યો।